એક ચોર મંડળી બનાવી. જરા ધ્યાન આપજો. ભગવાને શું બનાવ્યું? ચોર મંડળી. એ ચોર મંડળીનો પ્રમુખ કોણ? આપણો કનૈયો. અને એક મંત્ર આપ્યો બધાને. આપો તમને. ચોરી કરવાનો મંત્ર છે. જોતો હોય તો કોઈ દિવસ સંકટ સમયની બારી કામ આવી જાય. નથી જોતો માડી? હજી વિચારી લો, નકર હું પાછો 11 તારીખથી મારી કથા ચાલે ત્યાં આપી આપું. હા તો બોલો. જોવે ને તમારે પણ બહુ ઈચ્છા. બોલો મારી સાથે. કફલમ. બોલવાનું છે. કફલમ. બધા બોલો. કફલમ. હજી અવાજ નથી આવતો. કફલમ. આ ચોરીનો મંત્ર છે. કોઈનું તાળું તોડો ને તો તાળું તોડતા તોડતા કફલમ. નહીં પકડાવો, આપણી ગેરંટી છે. પકડાઈને ખાલી 2 જામીન વાળા તૈયાર રાખજો. કફલમ એટલે ચોરી કરવાનો મંત્ર એ માટે કનૈયાએ આપ્યો કે ચોરીનું ફળ સારું નથી, એટલે મંત્ર આપવામાં આવ્યો કફલ. એનો પ્રમુખ કનૈયો. વ્રજમાં એક ગોપી હતી, એનું નામ હતું પ્રભાવતી. એટલે કરાફાટની ગોપી હતી. દાદાએ કીધું ને કે 2-3 કોડા બધા ગામમાં મૂક્યા, એમાંની હતી. અને કનૈયાનો નિયમ હતો કે જે માની પાસે ફરિયાદ લેવા આવે ને એને ત્યાં જ રાત્રે ચોરી કરવાની. એ પ્રભાવતી બા યશોદાના આંગણામાં જાય, કહે યશોદા. એટલે માં યશોદા દોડીને આવી. બોલો પ્રભાવતી, કેમ સવારના પોરમાં અહીંયા? અરે તારો લાલો છે ને, કાળીઓ છે, એ ચોર છે. આવું ને આવું કરશે ને તો એને કોઈ દીકરી નહીં આપે. એટલું કીધું એટલે માં હવે ચિંતામાં આવી ગઈ. હજી તો લાલો નાનો છે પણ એના લગ્નની ચિંતા થઈ ગઈ. હા, બધી માને એના દીકરાને પરણાવવાનો બહુ હરખ હોય કે ક્યારે મારો દીકરો પરણી જાય. જ્યાં સુધી વહુના હાથના ખાય નહીં ને રોટલા હો ભાઈ, બીજું નહીં એમ. આ ગામની તો વાત જ નથી કરતો. અહીંયા તો અમારું ગામ છે ને પાછું મારે આવવાનું રહે અહીંયા. બધી માને ઈચ્છા કે મારો દીકરો પરણી જાય. એ ભલે લોન લઈને લગ્ન કરવા બેઠો હોય પણ એની માં શું ગાય? નાણાવટી રે સાજણ બેઠો માંડવે, લાખો પતિ રે સાજણ. એ ભલે હપ્તા ભરે પણ કહેવાય તો લાખો પતિ. માં એ દીકરાને, ઓહો, વરરાજાને સૌથી વધારે ઉજળો લગાડતો હોય તો કોણ? માં. અને માં તો અદ્ભુત છે સાહેબ. માં માટે તો કહે ને તો 7 દિવસ ઓછા પડે. કનૈયાનું તમે ચરિત્ર જોઈ લેજો. ભગવાન કૃષ્ણએ ખાલી 2 જ વસ્તુ ખાધી. શાસ્ત્રમાં લખેલું છે, એક તો માટી અને એક તો માખણ. બીજી કોઈ આમાં શાસ્ત્રમાં લખ્યું જ નથી કે બીજું કઈ ખાધું હોય. જ્યારે કોઈ સંતે પૂછ્યું કનૈયાને કે આ 2 વસ્તુ શું કામ ખાધી છે, શું કામ ખાધી? ત્યારે કનૈયાના આંખમાંથી દળ આંસુ જાય છે કે સાધુ મહારાજ, માખણ બોલવા માટે પણ માની જરૂર પડે અને માટી બોલવા માટે પણ માની જરૂર પડે ને, એટલે આ 2 વસ્તુ ખાધી. આ પાત્ર છે માં એટલે કે સ્ત્રી. અને આ દુનિયામાં સહન કરવા વાળું જો પાત્ર હોય ને તો એ છે સ્ત્રી. 2 કુળને તારવા વાળું કોણ છે? સ્ત્રી. એના બાપના કુળને પણ તારે અને જ્યારે સાસરે જાય ને ત્યારે એના સાસરાના કુળને પણ તારે ને. એનું નામ છે દીકરી. તમારા જ્યાં દીકરીનો જન્મ થયો ને તો સમજવાનું કે ભગવાને આપણા ઉપર ખૂબ કૃપા કરી. દીકરી માટે તો કોઈ બાપને પૂછજો કે એની દીકરીને વિદાય સમયે એ વિદાય કરી હોય ને ત્યારે એને શું હશે ને, એ એના બાપને પૂછવા જાજો સાહેબ. એ કઠણ હૃદયનો બાપ હોય ને એ થાંભલાના ટેકે બેસી જાય એની દીકરીની વિદાય નથી સહન કરી. જે બાપે દીકરીને વડાવી હશે ને એને પૂછજો. એક ભાઈ ડુંગર ચડતો તો 2 બાળક ખંભા ઉપર હતા અને ડુંગર ચડતો તો બાજુમાં બીજો ભાઈ આવ્યો અને કહે કે ભાઈ આ 2 બાળકનું વજન લાગશે, એક બાળક મને આપી દે, આ ડુંગર ચડાવીને તને આપી દે. ઓલા ભાઈએ ના પાડી.
પાછો થાકી ગયો એટલે પેલા ભાઈએ કીધું, ભાઈ એક બાળક મને આપી દે, 2 બાળકનો થાક લાગશે, ડુંગર ચડાવીને તને આપી દે. ત્યારે પેલા ભાઈએ રડતા રડતા કીધું કે આજે ખંભા ઉપર 2 બાળક છે ને, એ 2 દીકરી છે, અને દીકરીનો ભાર કોઈ દિવસ બાપને લાગતો નથી સાહેબ. દીકરીનો ભાર ન લાગે બાપને. જેને બાપે દીકરીને વિદાય કરી હશે ને એને પૂછજો. દીકરીને વિદાય કરીને થાંભલાના ટેકે બાપ બેઠો હોય ને, એટલે બધા કુટુંબ પરિવાર આજુબાજુ વાળા બાપને સાંત્વના આપે કે આપણે જેટલા ગાદલા લાવ્યા હતા મળી ગયા, જેટલી થાળી લાવી હતી મળી ગઈ, જેટલી ખુરશી લાવ્યા હતા મળી ગયા. ત્યારે બાપ રડતા રડતા કહે કે એ કદાચ ન મળે ને તો પૈસાથી ખરીદી શકું, પણ આ કાળજાના કટકાને કેવી રીતે પાછા લાવું? આનું નામ દીકરી. દીકરીને જેના આંગણામાં દીકરી રમતી હશે ને, આંગણું સુશોભિત છે. અને તમારા ઘરમાં જોજો, માને હંમેશા કોણ વાલું હોય? માને કોણ વાલું? માને દીકરો વાલો હોય અને બાપને કોણ વાલું? બાપને દીકરી વાલી હોય. સાહેબ મેં તો એવા જોયા છે ને, આ કોરોનામાં હું એક ગામમાં ગયો હતો, 7 વર્ષની દીકરી રહી ગઈ ને, એના બાપનું મૃત્યુ થયું ને, અને એ દીકરા રડતા રડતા જે મને કહેતી હતી ને, ઘરમાં એકેય વ્યક્તિ ન બચ્યું, ખાલી એ 7 વર્ષની દીકરી રહી. અને રડતા રડતા કહેતી હતી કે બાપુ મારે છે ને, મારા બાપુજી હતા ને ત્યારે મારી ઈચ્છા હતી કે મારે પાયલોટ બનવું છે. આજે મારા સપના તૂટી ગયા. જેના ઘરમાં દીકરી છે ને સાહેબ, દીકરીને માન આપે. એની કોઈ ઈચ્છા નથી દીકરીને. માને હંમેશા દીકરો વાલો હોય. અરે તારો લાલો છે ને, એ કાળીઓ છે, એ ચોર છે, આવું ને આવું કરશે ને તો એને કોઈ દીકરી નહીં આપે. એટલું કીધું એટલે માં હવે ચિંતામાં આવી ગઈ. હજી તો લાલો નાનો છે પણ એના લગ્નની ચિંતા થઈ ગઈ. હા, બધી માને એના દીકરાને પરણાવવાનો બહુ હરખ હોય કે ક્યારે મારો દીકરો પરણી જાય. જ્યાં સુધી વહુના હાથના ખાય નહીં ને, રોટલા હો ભાઈ, બીજું નહીં. એમ આ ગામની તો વાત જ નથી કરતો, અહીંયા તો અમારું ગામ છે ને પાછું મારે આવવાનું રહે અહીંયા. બધી માને ઈચ્છા કે મારો દીકરો પરણી જાય. એ ભલે લોન લઈને લગ્ન કરવા બેઠો હોય પણ એની માં શું ગાય? નાણાવટી રે સાજણ બેઠો માંડવે, લાખો પતિ રે સાજણ. એ ભલે હપ્તા ભરે પણ કહેવાય તો લાખો પતિ. માં એ દીકરાને, ઓહો, વરરાજાને સૌથી વધારે ઉજળો લગાડતો હોય તો કોણ? માં. અને માં તો અદ્ભુત છે સાહેબ. માં માટે તો કહે ને તો 7 દિવસ ઓછા પડે. કનૈયાનું તમે ચરિત્ર જોઈ લેજો. ભગવાન કૃષ્ણએ ખાલી 2 જ વસ્તુ ખાધી. શાસ્ત્રમાં લખેલું છે, એક તો માટી અને એક તો માખણ. બીજી કોઈ આમાં શાસ્ત્રમાં લખ્યું જ નથી કે બીજું કઈ ખાધું હોય. જ્યારે કોઈ સંતે પૂછ્યું કનૈયાને કે આ 2 વસ્તુ શું કામ ખાધી, શું કામ ખાધી? ત્યારે કનૈયાના આંખમાંથી દળ દળ આંસુ જાય છે કે સાધુ મહારાજ, માખણ બોલવા માટે પણ માની જરૂર પડે અને માટી બોલવા માટે પણ માની જરૂર પડે ને, એટલે આ 2 વસ્તુ ખાધી. આ પાત્ર છે માં. માં એટલે કે સ્ત્રી. અને આ દુનિયામાં સહન કરવા વાળું જો પાત્ર હોય ને તો એ છે સ્ત્રી. 2 કુળને તારવા વાળું કોણ છે? સ્ત્રી. એના બાપના કુળને પણ તારે, અને જ્યારે સાસરે જાય ને ત્યારે એના સાસરાના કુળને પણ તારે ને, એનું નામ છે દીકરી. તમારા જ્યાં દીકરીનો જન્મ થયો ને તો સમજવાનું કે ભગવાને આપણા ઉપર ખૂબ કૃપા કરી. દીકરી માટે તો કોઈ બાપને પૂછજો કે એની દીકરીને વિદાય સમયે એ વિદાય કરી હોય ને ત્યારે એને શું હશે ને, એ એના બાપને પૂછવા જાજો સાહેબ.
એ કઠણ હૃદયનો બાપ હોય ને એ થાંભલાના ટેકે બેસી જાય એની દીકરીની વિદાય નથી સહન કરી. જે બાપે દીકરીને વડાવી હશે ને એને પૂછજો. એક ભાઈ ડુંગર ચડતો તો, બે બાળક ખંભા ઉપર હતા અને ડુંગર ચડતો તો બાજુમાં બીજો ભાઈ આવ્યો અને કહે કે ભાઈ આ બે બાળકનું વજન લાગશે, એક બાળક મને આપી દે, આ ડુંગર ચડાવીને તને આપી દે. ઓલા ભાઈએ ના પાડી. પાછો થાકી ગયો એટલે પેલા ભાઈએ કીધું ભાઈ એક બાળક મને આપી દે, બે બાળકનો થાક લાગશે, ડુંગર ચડાવીને તને આપી દે. ત્યારે પેલા ભાઈએ રડતા રડતા કીધું કે આજે ખંભા ઉપર બે બાળક છે ને એ બેવ દીકરી છે અને દીકરીનો ભાર કોઈ દિવસ બાપને લાગતો નથી સાહેબ. દીકરીનો ભાર ન લાગે બાપને. જેને બાપે દીકરીને વિદાય કરી હશે ને એને પૂછજો. દીકરીને વિદાય કરીને થાંભલાના ટેકે બાપ બેઠો હોય ને એટલે બધા કુટુંબ પરિવાર આજુબાજુ વાળા બાપને સાંત્વના આપે કે આપણે જેટલા ગાદલા લાવ્યા હતા મળી ગયા, જેટલી થાળી લાવી હતી મળી ગઈ, જેટલી ખુરશી લાવ્યા હતા મળી ગયા. ત્યારે બાપ રડતા રડતા કહે કે એ કદાચ ન મળે ને તો પૈસાથી ખરીદી શકું પણ આ કાળજાના કટકાને કેવી રીતે પાછા લાવું. આનું નામ દીકરી છે. દીકરીને જેના આંગણામાં દીકરી રમતી હશે ને આંગણું સુશોભિત છે. અને તમારા ઘરમાં જોજો માને હંમેશા કોણ વાલું હોય? માને કોણ વાલું? માને દીકરો વાલો હોય અને બાપને કોણ વાલું? બાપને દીકરી વાલી હોય. સાહેબ મેં તો એવા જોયા છે ને, આ કોરોનામાં હું એક ગામમાં ગયો હતો, 7 વર્ષની દીકરી રહી ગઈ ને એના બાપનું મૃત્યુ થયું ને અને એ દીકરા રડતા રડતા જે મને કહેતી હતી ને, ઘરમાં એકેય વ્યક્તિ ન બચ્યું, ખાલી એ 7 વર્ષની દીકરી રહી અને રડતા રડતા કહેતી હતી કે બાપુ મારે છે ને મારા બાપુજી હતા ને ત્યારે મારી ઈચ્છા હતી કે મારે પાયલોટ બનવું. આજે મારા સપના તૂટી ગયા. જેના ઘરમાં દીકરી છે ને સાહેબ, દીકરીને માન આપો. એની કોઈ ઈચ્છા નથી દીકરીને, માને હંમેશા દીકરો વાલો હોય. આ પ્રેમ માઈ માં બાકી બધા વગડાના. વાહ. અને ગમે એટલા મોટા થાવ ને મા બાપ નું ઋણ છે ને ભૂલતા નહીં. ખાલી 2 ટાઈમ જમવાનું આપો ને એનાથી વિશેષ કઈ નથી હોતું. છતાં પણ વૃદ્ધાશ્રમમાં મૂક્યા. આપણા ભારત દેશ છે ને સંસ્કૃતિનો દેશ છે. નગરને ધક્કો નહીં ખાતા, ખોટું લાગે તો માફ કરજો. જો ઉમરાવાળી ન સચવાતી હોય ને તો ડુંગરા ઉપર તમારા માટે માતાજી નથી બેઠા. અડધો રોટલો મા બાપને ન આપે ન્યા 56 ભોગ ચડાવો ને નકામું છે, ધૂળ પડી. એક વિધવામાં આ છોકરાના મમ્મી પપ્પા કોઈ હોય તો બેસાડી દીધો. એક વિધવામાં આજુબાજુ કચરા પોતા કરી અને દીકરાને ભણાવ્યો, મજૂરી કામ કરી ભણાવ્યો. એ દીકરો એટલો બધો ભણવામાં હોશિયાર થયો અને સારામાં સારો ડોક્ટર બન્યો અને એ શહેરમાં એનું નામ થયું. એ માં રાજી થઈ ગઈ કે આજે મેં એને ભણાવ્યો ને, મેં એને પ્રેમ કર્યો ને, આજે મારો દીકરો ડોક્ટર બની ગયો. રાજી થઈ ગયો, હર્ષના આંસુ બહાર આવે. એ સવાર થાય પોતાની સુટકેસ લઈ હોસ્પિટલ જતો રહે. સાંજે જ્યારે ઘરે આવે ને તો માં થાળી લઈને ઊભી હોય કે દીકરા મારી સાથે જમવા બેસ, હું એકલી છું ઘરમાં. રોજ થાળી લઈને ઊભી રહે. જ્યારે સાંજે આવે ને એટલે ઉમરા પાસે ઊભી હોય કે દીકરા આજે તો મારી સાથે જમવા બેસ. ત્યારે પેલો ડોક્ટર અભિમાનમાં આવી ગયો કે માં મારી પાસે 5 મિનિટ બેસવું હોય ને તો 500 રૂપિયા તો મારી ફીસ છે. 500 રૂપિયા ફીસ લઉં છું. અને માના આંખમાંથી દડ 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 આંસુ જાય.
દીકરા મેં તને મોટો કર્યો છે ને કરવામાં કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, લાવ હિસાબ કરી નાખીએ, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એ કાગળ ને પેન લીધું, માને કે બોલ. ત્યારે માં રડતા રડતા બોલે કે તારો જન્મ થયો, તારા મોઢામાં દાંત નહોતું ને, ત્યારે મેં મારા છાતીએ લગાડીને દૂધ પીવડાવ્યું હતું ને, એની કિંમત શું લખે લખ. તને ચાલતા નહોતું આવડતું ને, મારી આંગળીના ટેરવે ટેરવે ચાલતા શીખવાડ્યું હતું ને, એની કિંમત શું લખે લખ. તને માથું કે પેટમાં દુખતું હતું ને, તારા મોઢામાં શબ્દ નહોતા આવતા ને, ત્યારે મેં તને વાલ કર્યો તો ને, એની કિંમત શું લખે લખ. અને પેલા ડોક્ટરના પેનમાંથી શબ્દ સરી ગયા કે તૂને હી દી મુझे जिंदगानी, लेकिन मां मैं तेरी महिमा न जानी. मां તો માं છે સાહેબ. અને એટલું યાદ રાખજો, તમે જો તમારા પાડવું હોય તો બ્રાહ્મણ તરીકે, ન પાડો તો તમારી ઈચ્છા. દરેક કથામાં મારે પર ચિઠ્ઠી આવે કે જરાક સાસુ વહુનું કયો, સાસુ વહુનું કયો, ત્યારે અમને દુઃખ થાય. પણ બધી સાસુને એક વિનંતી છે, બે હાથ જોડીને, કે તમારા ઘરમાં જે દીકરી પરણીને આવી, તમારા આંગણામાં તુલસીનો છોડ હોવો જોઈએ. પહેલા પાણીયારે દીપ થવો જોઈએ સાંજે. અને તમારા ઘરમાં તુલસી તમે રોપો ને એ સુકાઈ જાય, એને તમે શું કરો? મને જવાબ આપો. તમારા આંગણામાં તમે તુલસી રોપ્યો હોય ને સુકાઈ જાય તો શું કરો? ડસ્ટબિનમાં ફેંકી દો અથવા તો કોઈ જગ્યાએ નાખી દો. બસ સમજવાનું કે લક્ષ્મી બહુ નારાજ છે. કદાચ તુલસી સુકાઈ જાય ને તો એને નાના નાના ટુકડા કરી અને કોઈની સ્મશાન યાત્રા જાતી હોય ને, એ સ્મશાન યાત્રામાં આપી દેવાનું. જ્યાં એમને બાળવામાં આવે ને તો એ ત્યાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે. આ ધ્યાન રાખજો. તમારા ઘરમાં આડું જાડું પડ્યું હશે સાવણની, અહીંયા હું કઈ દેહમાં શ્રાવણ છે ને, હા તને તું મારશો તો વાંધો. શું કહેવાય ને, શ્રાવણની જો આડી પડી હશે ને તો લક્ષ્મી નારાજ હશે ઘરમાં. દક્ષિણ દિશામાં ઊભી સાવરણી રહેવી જોઈએ, કારણ કે એ સાવરણી છે ને લક્ષ્મીનો પણ ધનતેરસ ખબર હશે, લક્ષ્મીનું એક રૂપ છે. અને ધનતેરસ સાચી મનાવી હોય ને તો ત્યારે સાવરણીની ખરીદી કરવી. આડી આપણા ત્યાં સાવરણી ન રખાય. ઈશાન ખૂણામાં હંમેશા મંદિર હોવું જોઈએ, વાયવ્ય ખૂણામાં અનાજ કરિયાણાનો ભંડારો હોવો જોઈએ, અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. આ વાસ્તુશાસ્ત્રના નિયમ. આપણે આપણા બેડરૂમમાં સૂતા હોઈએ ને તો આપણા પગ પૂર્વ દિશામાં ન જાય ને, ખાસ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થી અભ્યાસમાં આગળ જેને લઈ જવું હોય ને તો એના મા બાપને મારી એક ટકોર છે કે નૈઋત્ય ખૂણામાં એમને અભ્યાસ કરવાનો રૂમ આપજો. ઘણા અમને કે મહારાજ એક બોલપેન સિદ્ધ કરી આપો ની પરીક્ષા આવી છે. એમ ન થાય, મહેનત કરવી પડે. ભગવાન તો છે. એટલે લક્ષ્મીને બોલાવી હોય ને તો નિયમ પાડવો જોઈએ. તમારા ઘરનો જે ઉમરો હોય ને એ ઉમરાને રોજ ધોવો જોઈએ ને. એમાં કોઈ દિવસ સ્વસ્તિક નથી પડાતો, યાદ રાખજો. ઘણા ગણેશ પાડે ઉમરા ઉપર, પાપમાં પડશું. એ સ્વસ્તિક પાડો ને પાછા આપણે ઓળંગીને ઘરમાં જાય, નથી પડાતો. અને તમારા ઘરના આગળ દરવાજા ઉપર ગણપતિ બાપાનો ફોટો રખાતો નથી. ગણપતિ બાપાને તમે દ્વારપાળ બનાવ્યા છે, એ નહીં ચાલે, દોષ લાગશે. હનુમાનજી હોવા જોઈએ, અથવા તો ગણપતિ બાપા હોય તો અંદરની સાઈડ હોવા જોઈએ. હોય તો ઉતારી નાખજો. મારું માનો તો, ન માનો તો કોલેજ. જો સુખી થવાની આ ચાવી છે. વાત નીકળી. આજે કેટલા વાગે કથા પૂરી થાય એનું નક્કી નહીં, ને મને કોઈ પૂરું કરવા આવતા નહીં કે પૂરું કરી નાખો. હા, આજે વારો લઈ લેવાનો છે. અમારી ગામની કથા છે એટલે વધારે મોડું નહીં કરું, ખાલી 9, 9:30. સારી લક્ષ્મી જોતી હોય ને તો આ નિયમથી, અને એનાથી પણ વિશેષ કહી દઉં સ્ત્રીઓ માટે કે જ્યારે પણ રસોઈ બનાવતા હોય ને
તો સ્નાન ન કર્યા હોય ને તો રસોઈ ન બનાવી, રસોડામાં ન જવું. માથા ઉપર કાંઈ ઓઢીને જ રસોઈ બનાવવી જોઈએ. અત્યારે આ બધા નિયમ તમને નહીં મગજમાં ઉતરે, કારણ કે અત્યારે તો શનિ રવિ તો ઘરે તાળા જ હોય. હા, સારી હોટલ જ ગોતતા હોય આપણે. એ હોટલમાં ઓલો નાયા ધોયા વગરનો રસોઈ બનાવે પણ ઈ ભાવે. જો તમને મંચુરિયન ભાવતું હોય ને તો તમારા ઘરમાં ભગવાન બેઠો છે ને એને નથી ભાવતું. તમને પાઉંભાજી ભાવતી હોય ખાવાય. અમે ટ્રાવેલમાં નીકળ્યા હોય તો ન છૂટકે ખાવી પડે, ખવાય. પણ યાદ રાખજો કે તમે શનિ રવિ બહાર જાઓ ને તો તમારા ઘરમાં જે મંદિર છે ને ત્યાં ઠાકોરજી છે એને કઈ ધરાવતા જાજો. કાંઈ ન હોય ને તો વાટકીમાં ખાંડ મૂકીને પછી જાજો બહાર, ભોગ ધરાવીને. લક્ષ્મી પ્રાપ્તિ માટે ઘણું બધું. જેને લક્ષ્મી પ્રાપ્તિ કરવી હોય ને તો પહેલા વિષ્ણુને પકડવા પડે, પછી લક્ષ્મીજી આવે. આપણે એના પતિને સાઈડ પર બેસાડી દીધા, લક્ષ્મીજીને કે આવો આવો ન આવે. એના પતિને પકડશું ને ત્યારે લક્ષ્મીજી એની સાથે આવશે. કોઈને ખબર હોય તો મને કહેજો કે લક્ષ્મીજીનું વાહન શું છે? લક્ષ્મીજીનું વાહન ઘુવડ. અહીંયા શું બોલતા યાર ખબર નહીં. ઘુવડ એટલે કે એને દિવસે ન દેખાય, રાતે જ દેખાય. અને ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ. ઘુવડ ઉપર બેસીને જે લક્ષ્મી આવે ને એ કોર્ટ કચેરી દવાખાનામાં શરાબમાં જુગારમાં જાય, પણ ગરુડ ઉપર લક્ષ્મીને નારાયણ તમારા ઘરમાં આવશે ને એ આવા ભાગવત જેવા સત્કર્મ કરાવતા જાય. એ સત્કર્મમાં વપરાશ. આજે આ હું કોઈના વખાણ નથી કરતો, પણ આ અમારા નંદલાલભાઈ ને આખો પરિવાર બધાનું નામ બોલવા જાય તો મોડું થાય. હા, એટલી મહેનત કરી છે અહીંયા સર. અને બાને તો હું શું કહું કે એની આ સતલક્ષ્મી હશે ને તો આમાં વપરાય. બાકી ઘણાને વિચાર આવે ચાલી શનિ રવિ છે ડુમ્મસ ફરી આવી. હા, આવા સત્કર્મ કરાવે એવા જલ્દી વિચાર નથી આવતા. એ વિચાર માટે તમારા ઘરમાં સારી લક્ષ્મી હોવી જોઈએ. હાલો, આપણા બાપુ ભરતદાસ બાપુ પધારી રહ્યા છે, તો આપણે સામૈયા માટે ફટાફટ આપણો પરિવાર જે ભાઈઓ અને બહેનો જેને સામૈયામાં આવવાની ઈચ્છા હોય તેઓ ગેટ પર આવે. ફટાફટ ચાલો, ઉતાવળ રાખો, મંદિરે આવી ગયા છે તો આપણે ગેટ સુધી સામૈયા કરવાના છે. તો ચાલો બધા સામૈયા માટે. અને જતીનભાઈ કથા એમની ચાલુ રાખશે, અમે સામૈયા કરશું. થોડી વારમાં બાપુ પધારવાના છે. ચાલો પાછા થોડાક રહેજો, નકર મારે પાસે કઈ થાંભલા તો કથા ન સંભળાવે. થોડાક ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
વેલકમ. આવો બાબુ, જય નુરા. બોલો નુરા પીરની જય. આવો બાબુ, આવી જાઓ. બાબુ પેલા વ્યાસપીઠ પર પધારશે, ત્યાર પછી એમની બેઠક બનાવી છે ત્યાં સ્થાન પર પધારશે. દર્શન કરી અમારા ગુરુદેવ એવા ભરતદાસ બાપુ, રામદાસ બાપુ ગુરુ, નુરાપીર દાદા, અમારા વરિયા પરિવારના ઘનશ્યામભાઈ સરેરાથી એવો પણ તેમની સાથે પધાર્યા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આવો બાબુ, ભરતદાસ બાબુ એવા જતીનભાઈ જાની અમારા ગામના કરતાશ્રી એમનો સાલ વટાડીને સન્માન કરે છે. બોલો નુરા પીરની જય. જોરદાર તાળીઓથી વધાવો. બધા પોતપોતાના સ્થાન પર સ્થાન લઈ અને બાપુ થોડી વારમાં આપણે એના સ્થાન પર બેસાડશું. ખૂબ ખૂબ આભાર ભરત બાપુ, અમારો તમારો સમયને માન આપીને અમારા પરિવારને આંગણે બધાને અમે તમને આવકારીએ છીએ. કાકા, જોરદાર તાળીઓથી વધાવો બાપુને અને ભાનુ મોટાબાને ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુનો અમારા પરિવાર વતી ગોવિંદભાઈ, રમેશભાઈ, જે આપણા પરિવારને જે પણ કોઈને બાપુ માટે સન્માન કરવા માંગતા હોય તેઓ ફટાફટ આગળ આવી જાઓ અને બાપુનું સન્માન થઈ રહ્યું છે તો આપણે તાળીઓ વગાડવાનું ચાલુ રાખશું. જોરદાર તાળીઓથી વધાવો ગોવિંદભાઈ અને ભરતદાસ બાપુ. અમને એમના પુત્ર દર્શન પણ એ બાપુના આશીર્વાદ લે છે. પિતાંબર કાકાને અને ભરતદાસ બાપુ એ સાલ ઓઢાડીને સન્માન કરે છે, તેઓને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ આભાર. તો પૂરો પરિવાર સન્માન કરે છે તો રમેશભાઈનો પૂરો પરિવાર પણ સન્માન કરવા માંગે છે. એવો આવી જાય, ફટાફટ વધારે સમય ન લેતા. બિપિનભાઈ અને જીતુભાઈ એ પણ બાપુનું સન્માન કરે છે તો આવી જાઓ. સન્માન થઈ ગયું હોય નીચે ફટાફટ ઉતરી જાઓ તો વધારે સમય ન બગડે આપણો. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવો. ઉભી રહેતું પડ્યું. પરિવારને સન્માન કરવું છે છાલ ઉડાડી તો હું પણ સન્માન કરવા માંગુ છું. વરિયા કુટુંબ પિતૃ મોક્ષ માટે તો એના પિતૃને નુરાપીર દાદા શાંતિ આપે એવી અમારી પ્રાર્થના. અને તમારા ભાવને હિસાબે આજે હું અહીંયા પહોંચ્યા. અમે કોઈ સંજોગમાં અમે અહીંયા આવીએ કેવી પરિસ્થિતિ નથી, તોય આ સમય લઈ માડીનો ભાવ હતો કે તમે અમારા સપ્તાહમાં આવજો ખાસ. મેં કીધું હાલો જીભાન આપો, આવી જ જાય, બને એટલી કોશિશ કરી. એમ કરીને સુરતથી દુલાભાઈ પણ આજ આવ્યા, ઘનશ્યામભાઈ. તો મેં કીધું હાલો આપણે જઈ આવી, માડીને ભાવના હતી, કુટુંબને ભાવના છે તો હાલો ઘડીક જઈ આવી 5 કે 15 મિનિટ. અમારી પાસે સમય નથી આજે. ન્યાય ગોબામાં પબ્લિકનો કોઈ હમાતું નથી, પબ્લિક એટલું પબ્લિક છે. તોય છતાં અમે વી આવ્યા. મેં કીધું હાલો આપણે આમ તેમ કરશે ને ત્યાં જઈને પાછા આવી જઈએ. એમ કરીને તમારા માટે સમય લીધો. નુરાપીર દાદાએ સમય આપ્યો આપણને કે જા તું બધાને આશીર્વાદ દઈ આવી જાત, બે કામ હસવાઈ જાય. બોલો નુરાપીર દાદાને, સતગુરુ દેવાની. સતગુરુ દેવાની, રામા પીરની, સનાતન ધર્મની, રામદાસ બાપુની, ગરીબદાસ બાપુની,
સુખરામ બાપુની, બુધગર બાપુની, નુરાપીર દાદાની, જય જય સીતારામ. હવે ગાઈ નાખો નાની. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સતગુરુ દેવાની. હવે અમે રજા લેવું અને તમે બધા સત્તાનું કામ પરિપૂર્ણ થાય પછી આવો ગોબા બધાય. T20 મેચ જેવું છે. હા, એટલે કૃપા કરીને કથામાં બેસી જાઓ, બેનો બેસી જાઓ. મારો અવાજ સંભળાતો હોય તો કૃપા કરીને બેસી જાઓ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાને બ્રજમાં એટલું તોફાન કર્યું છે, એટલી ચોરીઓ કરી છે, બ્રજમાં રોજ ફરિયાદ આવે. બેસી જાઓ, બેસી જાઓ. દરેક ગોપીઓ, દરેક ગોવાળિયાઓ એ લાલાના દર્શન કરવા માટે એ યશોદાના આંગણામાં જાય છે, રોજ આંગણે. એ બાને ભગવાન કનૈયાના દર્શન થાય અને દર્શન માત્રેથી ભગવાન આપણા ઉપર કૃપા કરે છે. જે પણ દર્શન કરવા માટે મંદિરે જાવ ને તો કાંઈ ન માંગો, ખાલી ભગવાનને કહેજે કે હે ભગવાન, તું એ મને મારી ઓકાત કરતા વધારે આપ્યું છે. કોઈ દિવસ મંદિરમાં જઈને કીધું કે હે ભગવાન, તું એ મને બહુ આપી દીધું, હવે થોડુંક મારા બાજુવાળાને આપજે? કીધું નહીં. બળતરા થાય. આપણી જ ઈચ્છા પૂરી નથી થતી. જે લાખોપતિ છે ને કરોડો કરવાની ઈચ્છા છે, કરોડો છે ને અબજોપતિ થવાની ઈચ્છા છે, અને અબજો છે ને ચંદ્ર પર પ્લોટ લેવાની ઈચ્છા છે. આપણી ઈચ્છાની કોઈ બાઉન્ડ્રી નથી. ઈચ્છાને કહેવાય ચાહના. શું કહેવાય? चाह आनों में पैसों में आने लगी, चाह पैसों से मोटर लाने लगी, चाह मोटर को होटल ले जाती रही और चाह होटल में बोतल खुलाती रही. हाँ, પછી અસુરી લક્ષ્મી આવે ને તે આવા સત્કર્મ નહીં કરાવે. અને એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે ગમે એટલી મૂડી હોય ને, બધાને ખબર છે કે અંતે મૂકીને જ જવાનું છે. એક રામ ભગત છે કવિ, જરા ધ્યાન આપજો. એ રામ ભગત કહી ગયા, જેની જેવી સાહેબી, જેનો જેવો ઠાઠ, મોટા ઘરના લોકો વિમાનમાં બેસીને જાય છે, ગામડામાં જુઓ હજી પણ બળદ ગાડા જો. ખોટા રસ્તા ઉપર જાઉં છું એમ અમુક લીંબોડીએ છે ને પાછળ બોર્ડ મારવા જોવે કે હું ખોટા રસ્તે જાઉં છું, તું મારી પાછળ નહીં આવતો. હું ખોટા રસ્તે જાઉં છું, મારી પાછળ નહીં આવતો. હા, હું આમ કરું છું, તું મારી પાછળ નહીં આવતો. જેને ઘા સહન કર્યા છે ને સાહેબ, આ દુનિયામાં ઘા જેને સહન કર્યા, પરમાત્મા એના નજીક છે. ભગવાનને પણ સહન કરવું પડ્યું છે. ભગવાનને પણ સમાજે નથી છોડ્યા. 7મે દિવસે કથા આવશે. સમાજે ભગવાનને પણ ગાળો દીધી. આપણે તો સમાજનું કરવત તો જાતા પણ કાપે અને આવતા પણ કાપે. દુનિયા તો બેરંગી છે સાહેબ, પણ દુઃખ ક્યારે થાય? જ્યારે આપણને ડસે ને. હા, બહુ ટૂંકી વાત કરું, જેને સમજણ આવી જાય તો. જ્યારે આપણને ડસે ને ત્યારે દુઃખ થાય. ઓલો જંગલમાં લાકડા કાપે ને શું કહેવાય? અમારે તો કુવાડી કે
શું કહેવાય? કુવાડીમાં ખબર પડી ગઈ ને ટૂંકમાં, તો વાંધો નહીં. જય શિયાળા. એ કુવાડી જંગલમાં ગઈ ને તો બધા ઝાડવા દાંત કાઢવા લાગ્યા, હસવા લાગ્યા. કુવાડી કે હું તમને કાપું છું ને તમે દાંત કાઢો? પાછા દાંત કાઢે. કુવાડી કે હું તમને કાપી નાખી. ત્યારે ઝાડવાએ હસતા હસતા કીધું કે તારી કોઈ તાકાત નથી અમને કાપવાની, પણ તારો હાથો છે ને એ અમારો છે ને, અમારા અમને મારે ને એટલે અમને દુઃખ થાય છે. બાકી તારી શું તાકાત અમને મારવાની? પણ જ્યારે અમારા અમને મારે ને ત્યારે ઘા વાગે. जिनके होठों पे हंसी और पाँव में छाले हैं, यही भगवान तेरे चाहने वाले हैं. जिनका જેના હોઠ પર હસી હશે ને, મીરાબાઈ ને છે. એમ ન સમજાય તો અત્યારે મોડર્ન બધા યુવાનો બેઠા છે, એમને સમજાવું. आईना हमने तोड़ दिया इस ख्याल से कि हमारी तकदीर बदल जाएगी. आईना એટલે કે કાચ, અરીસો. आईना हमने तोड़ दिया इस ख्याल से कि हमारी तकदीर बदल जाएगी, लेकिन हमको क्या पता था कि हर टुकड़े में तेरी ही तस्वीर नजर आएगी. बस આવી દ્રષ્ટિ રાખજો સાહેબ. દ્રષ્ટિ સારી હશે ને તો ભગવાન દેખાશે. ચામડાની દ્રષ્ટિથી જોશું ને તો નહીં દેખાય. કમળો થયો હોય તો કેવું દેખાય? હે, કેવું દેખાય? હું પૂછું તો એ મારી બધા જ કાઢે. કેવું દેખાય? પીળું દેખાય. આપણા આંખમાં જ કમળો છે સાહેબ. પણ દ્રષ્ટિ જ્યારે સારી થઈ જશે ને ત્યારે પરમાત્મા આપણને દેખાશે. આંખ આવે તો પણ દુઃખ. આંખ આવે તો ચશ્મા પહેરવા પડે. આપણે સ્કૂલમાં ભણતા તો બહુ આવતી આંખ. હા, નો આવતી તોય રજા પાડી દેતા. આંખ આવે તો પણ દુઃખ, આંખ જાય તો પણ દુઃખ. દેખાતું ઓછું થઈ જાય તો તકલીફ. આંખ આવે તો પણ દુઃખ, આંખ જાય તો પણ દુઃખ. આંખમાં કંઈક પડે તો પણ દુઃખ, અને આંખ કોઈના ઉપર પડે ને તોય દુઃખ. દ્રષ્ટિને બહુ સંભાળવાની જરૂર છે સાહેબ. આ આંખથી જે કાંઈ દેખાય ને પરમાત્માનું છે, આપણું કાંઈ નથી. એક રાજાના છોકરાએ મેળામાં ગયો ને તો લાલ કલર ગમી ગયો. એટલે ઘરે આવીને બાપને કહે કે મને હું જે નિશાળમાં ભણું ને એ લાલ નિશાળ લાલ કરી આપો. એટલે રાજા વાજા ને વાંદરા એનો કઈ ભરોસો નહીં. એટલે નિશાળ લાલ કરી દીધી. પછી ઓલો દીકરો કહે કે હું જે ગાડીમાં જાઉં ને એ ગાડી મને લાલ કરી દો, તો એ લાલ કરી દીધું. હું જે રોડ ઉપર જાઉં ને રોડ લાલ થવો જોઈએ. પછી રાજા મૂંઝાયો. મને આ વાદળી આકાશ નથી ગમતું, હે પિતાશ્રી મને આ આકાશ લાલ કરી દો. જો આવું નહીં કરે ને તો આત્મહત્યા કરી નાખી. પછી રાજા મૂંઝાય કે હવે શું કરું? એટલે રાજાએ એક કામ કર્યું. એ દીકરાનો હાથ પકડી જંગલમાં ગયો. એને એમ થયું કે કદાચ આમાંથી કોઈ સાધુ સંત જ મને બચાવી શકે. એક ઝૂંપડી હતી, આશ્રમમાં ગયો અને એક સાધુના ચરણમાં જેમ લાકડી પડે ને એમ પડી ગયો. અને સાધુને કહે છે કે મારો દીકરો જીદ કરે છે કે મારા આંખથી જે કાંઈ દેખાય ને લાલ હોવું જોઈએ. સાધુ મહારાજ કે આ તો બહુ મોટી નાની વાત છે, હું કામ ચિંતા કરે? પોતાની જોડીમાંથી 5 રૂપિયા વાળા ચશ્મા કાઢ્યા લાલ કલરના અને રાજાના છોકરાને પહેરાવી દીધા. જો લાલ દેખાય, રાજાનો છોકરો કે હા જ્યાં જોઉં ત્યાં લાલ લાલ લાલ. મારો કહેવાનો મતલબ એ કે દુનિયામાં તમને કઈ પણ મૂંઝવણ હોય ને તો તમારા સદગુરુના ચરણ પકડી લેજો, તમારો બેડો પાર થઈ જશે. સદગુરુ, હા જરા મારા શબ્દને ધ્યાન આપજો. ગુરુની જરૂર નથી, સદગુરુની જરૂર. તમે જેને માનતા હોય ને હૃદયમાં માનજો. આ બહેનોને ખબર પડશે. હવે બહેનોને વાત કરું. એવી રીતના માનજો કે તમે ટીવી જુઓ ને તો એક એડવર્ટાઇઝ આવે LIC ની. LIC નું સૂત્ર છે જિંદગી કે બાદ ભી ઓર જિંદગી કે સાથ ભી. બસ સદગુરુને માનો ને તો જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. પણ નહીં, બેનો વોશિંગ પાવડર જેવું રાખે, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. તમે જેને પણ માનો ને એ આપણા હૃદયમાં હોવું જોઈએ. એટલે મારી મૂળ કથા ક્યાં હતી કે એકને તમે પકડી રાખશો ને તો તમારી કિંમત વધશે. એકને નહીં પકડો ને. એક બહુ જૂનું ગીત છે, જરાક સાંભળજો. એક જ લાઈન સંભળાવું, મને ખબર છે મોડું થઈ ગયું એટલે તમને સમજાઈ જશે. એક તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા, एक गुलना खिला सारी बगिया खिले भी तो क्या.
મિલા એક તું ના મિલા. એકને પકડી રાખજો જો તમારી આ દુનિયામાં કિંમત વધારવી હોય તો. એટલે ભગવાને એટલી બધી લીલા કરી છે. ઘણા સંતોને ભગવાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. એના માટે થોડી કથા પાછળ લઈ જવી પડે. એટલે ધ્યાન આપજો. આ છેલ્લો પ્રસંગ છે, પછી કથાને વિરામ આપીશ. હજી તો 6 અને 2 છે. હું કામ ચિંતા કરો? નહીં, 6:30 ને એટલું બધું નહીં, 7 ને 2 ચાલશે ને? એમ બી મારા વગર તો જમવાનું ચાલુ નથી થવાનું ને હું ત્યાં તાળું મારીને આવ્યો છું. વધારે મોડું ન કરું, અતિની ગતિ અવ્યવસ્થા થાય એવું નહીં કરું, પણ થોડોક સમય. કથાનો સમય શું છે બપોરનો? મને જરાક જણાવજો. 12:30. 12:30 તો પૂરી થાય. બપોર પછીનો ચાલુ થવાનો સમય 3. હવે આંગળી ઊંચી કરો. 3 વાગે કેટલા જણ હતા? હું હતો, મારો સંગીતકાર હતો ને, 4-5 થાંભલા હતા. અને એ પછી તમે 6 વાગે પૂરું કરવા કહો ને તો ન થાય ને. અમારી પાસે કઈ ફૂટપટ્ટી નથી કે માપીને કથા થાય. પિતૃઓની પાછળ હોય ને તો અમુક કથા અમારે કરવી જ પડે. એ તમારા માટે. બાકી અમને એમ થાય કે આ પગ ભરાઈ ગયા હોય કે ક્યારે ત્યાં ઉતારે જઈને વિનુભાઈ ચા લઈને આવે ને પીએ. અમને તરસ લાગે. અને તમારે તો સારું પગ આમ કરવું હોય તો થાય. અહીંયા અમારે ક્યાં કરવું? અમારે જેમ બેઠા હોય એમ જ બેસવાનું. પણ પિતૃઓની પાછળ હોય ને તો કથાને ન્યાય આપવો પડે. એટલે થોડુંક મોડું થાય તો ચિંતા ન કરતા. તમારે ક્યાં ઘરે જઈને રસોઈ બનાવવાની? કદાચ ઓલી અનુપમા કે કદાચ એ જતી રહેતી હોય તો મોડું થતું હોય. જે નથી જોવાનું એ જોવે. તમારા ઘરમાં ઝઘડો થતો હોય ને તો સમજવાનું કે સિરિયલ બંધ કરી નાખો. એનું કારણ એ છે ટીવીમાં બીજું ઘણું બધું આવે. જોતા હોય તો માફ કરજો, નકર કાલથી વિનુભાઈ આ લોકો મને ન બોલાવે, આ કથાકાર ન હાલે. તમે જુઓ, કોઈ વાંધો નહીં, પણ સારું જુઓ. એટલે આ પાછળ કથામાં જવું પડશે. જ્યારે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા હતા ને તો નામકરણ સંસ્કાર તો થઈ ગયું, પણ ગર્ગાચાર્ય છે ને સ્વયં પાકી હતા. સ્વયં પાકી એટલે જાતે રસોઈ બનાવી અને પોતે જમતા. એટલે યશોદાએ કીધું કે તમારે જમવા વગર જવાનું નથી. અને ગર્ગાચાર્યને વધારે શું ભાવતે? ખીર. એટલે ખીરનો જે સાધન સામગ્રી હોય ને એ કાચું સીધું યશોદાએ આપ્યું. ગર્ગાચાર્યનો નિયમ હતો રસોઈ બનાવે, યમુનાજીમાં સ્નાન કરે, 12 માળા કરે અને પછી જમતા. એટલે સારી ખીર બનાવી અને યમુનાજીમાં સ્નાન કરવા ગયા. આવ્યા, માળા કરી, માળા પૂરી થઈ એટલે ગર્ગાચાર્ય 2 હાથ જોડીને કહે છે, હે વૈકુંઠના પતિ, હે લક્ષ્મીના પતિ, જમવા પધારો. એટલું કીધું ને એટલે કાનોડો માના ખોડામાં હતો. લાલો વિચાર કરે કે આ દાઢી વાળો બાવો મને જ બોલાવે, કારણ કે લક્ષ્મીનો પતિ હું છું, વૈકુંઠનું પતિ હું છું. એટલે માને ખબર ન પડે ને એમ ગોઠણ ભર જ્યાં ગર્ગાચાર્ય આંખ બંધ કરી હતી ને આ બાજુ મારા લાલાએ તપેલી સાફ કરી નાખી. જ્યાં આંખ ખોલી ને તો આખી ખીર કનૈયો ખાઈ ગયો તો. એટલે ગર્ગાચાર્ય બૂમ પાડી, યશોદા! એટલે માં દોડીને આવી, શું થયું, શું થયું? તો જોયો તો લાલાએ બધી ખીર ખાઈ નાખી હતી. યશોદા કહે કે ગર્ગાચાર્ય ભૂલ થઈ ગઈ, મારા દીકરાએ તમારી ખીરને અભડાવી. પણ ગુરુજીએ કીધું તો એ નિયમ પાડવાનો. લાલ કટકો પાથરી એના પર તુલસીનું પાન મૂક્યું, આંખ બંધ કરી અને અઢિયો કહે છે કે હે મારા ગુરુજીના ઠાકોર જમવા પધારો. મારાય નહીં, ગુરુજીના ઠાકોર. એટલું કીધું તો ભગવાન રામ પ્રાર્થના સાંભળી ગયા કે આ મારો ભગત બોલાવે છે. એટલે ભગવાન રામ આવ્યા, આ બાજુ આંખ બંધ હતી. ભગવાન રામે જેટલું બનાવ્યું હતું ને ખાઈ લીધું. અને જ્યાં અઢિયાએ આંખ ખોલી ને એને તો ખબર જ નહીં કોણ રામ. અઢિયો કે તમે કોણ? કે તું એ જ તો બોલાવ્યો, મારો ગુરુજીનો ઠાકોર, હું તારો ગુરુજીનો ઠાકોર છે. પણ એ તો ના પાડતા હતા, આવે નહીં. ભગવાન રામ મનમાં વિચાર કરે અહીંયા બોલાય નહીં, અહીંયા છટકી જવાય. હા, ચૂપચાપ નીકળી ગયા. બિચારો ભૂખો રહ્યો. પાછા જે વાસણો હતા એ કોથળામાં ભરી અને આશ્રમમાં ઘા કર્યા. અને ગુરુજીને કે તમે તો ખોટું બોલો છો, તમે કે તમારો ઠાકોર આવે નહીં, આખી થાળી સાફ કરી ગયો. સાધુ મહારાજને એમ કે આ મસ્તી કરતો લાગે, આને વધારે જોવે ને એટલે. કાંઈ નહીં, આવતી એકાદશીએ વધારે લેતો જાજે. બીજી એકાદશી આવી, ટૂંકમાં વાત કહું, 2 માણસનું લીધું સીધું.
કારણ કે અઢિયો કે તમારો ઓલો ઠાકોર આવે ને મારે ખાવાનું. ને કાચું સીધું લીધી, વનમાં ગયો, 3 પથ્થર મૂકી, મડાંગા કર્યા, સારી રસોઈ બનાવી, લાલ કટકો પાથરી, તુલસીનું પાન મૂક્યું અને પાછો ભૂલે તો નહીં, આંખ બંધ કરીને કહે કે હે મારા ગુરુજીના ઠાકોર જમવા પધારો. ભગવાન રામ આવતા હતા ને સીતાજી કે ઉભા રહો, મને તો લેતા જાઓ, તમે ક્યાં એકલા એકલા જાઓ. સીતાજી તૈયાર થયા, અહીંયા સીતાજીને ઈશારો કર્યો, જમવામાં ધ્યાન દેજો. સીતાજી કે હા. આંખ ખોલીને તો રામ ને સીતાએ બધું જમી લીધું હતું. આમ બેઠો અઢિયો. હવે ઠાકોર હવે કોણને લાવ્યા? રામ કે અમારા પત્ની છે. તો પહેલા એકાદશી એ કહેવાય ને તમે પરણેલા છો તો વધારે લેતો આવત. ભગવાન રામ કે છટકો. આ બાજુ રામ ને સીતાજી નીકળી ગયા. બીજા એકાદશી ભૂખો આ વખતે તો એટલો આ મગજનો એટલો તોડી થઈ ગયો તો બળતણ કોથળામાં નાખીને પાછો ઘા કર્યો. એ ગુરુજી ઓલો તો નથી કેતો પણ તમારે તો કહેવાય ને કે તમારો ઠાકોરજી પરણેલો છે. ગુરુજી કે આનો મગજ ઠેકાણે નથી, વધારે ખાવું એટલે બાના બતાવે. ત્રીજી એકાદશી એ વધારે લેતો જાજે. ત્રીજી એકાદશી આવી, 3 જણાની રસોઈ બનાવવાનો સામાન લઈ ગયો, 3 પથ્થર મૂક્યા, મડાંગો કર્યો, લાલ કટકો પાથરી, તુલસીનું પાન મૂકી, પ્રાર્થના કરી, હે ગુરુજીના ઠાકોર જમવા પધારો. એ રામ ને સીતાજી આવતા હતા. લક્ષ્મણજી કે 14 વર્ષ મેં સેવા કરી, મને તો લેતા જાઓ ખાવા. મેં એકલા બોર જ ખાધા. લક્ષ્મણ ને કે તું તારો મગજ બહુ ખરાબ, બોલો અઢિયો ગમે એમ બોલી દે ને. લક્ષ્મણજી કે કાંઈ ન બોલું. રામ કે ખાવામાં ધ્યાન દેજે. કે રામ લક્ષ્મણ સીતાજી જેટલું જમવાનું બનાવ્યું હતું ને એ ખાધું. જ્યાં અઢિયાએ આંખ ખોલીને તો 3 જણા, રામ લક્ષ્મણ અને સીતાજી. ત્યારે અઢિયાએ બહુ રમૂજીમાં એક કથાકાર કહેતા, અઢિયાએ ભગવાન રામ પાસે રાશન કાર્ડ માંગ્યો હતો કે હવે આવો ને તો લેતા આવજો, તમારા ઘરમાં છે કેટલા. દર એકાદશી કોઈને નવલને લેતા આવો. અરે આ મારો ભાઈ છે, વનવાસ વખતે મને બહુ સેવા કરી. અઢિયાને કઈ સમજાતું નથી. આટે તો અદબ પાડીને બેઠો, આ ખાવ મફતનું ખાવો ને ખાવ. આજે અઢિયાને ભગવાન વિશે કઈ ખબર નથી, પણ અઢિયો જેમ કરે ને એમ આ જગતનો બાપ કરે. 3 એકાદશી થી ભૂખ્યો. રામ લક્ષ્મણ સીતાજી તો જતા રહ્યા. અઢિયો ધીમે ધીમે આશ્રમ પાસે આવ્યો. ગુરુજીને કે તમાર તો ઠાકોરનો ભાઈ, હવે જે એકાદશી આવે ને તો વધારે આપજો, 4 જણાનું મારે ખાવાનું હોય ને ઓલા 3. ભંડારો પડ્યો લઈ જા. 4 જણાનું લઈ ગયો. એકાદશી આવી. આ વખતે અઢિયો બહુ હોશિયાર હતો, ધ્યાન આપજો. કાચું સીધું લીધું, 3 પથ્થર મૂક્યા, પણ એ ચૂલાને એને પ્રગટાવ્યો નહીં. એ કાચું સીધું હતું, એના પર લાલ કટકો પાથર્યો, તુલસીનું પાન મૂક્યું, આંખ બંધ કરીને કહે, હે ગુરુજીના ઠાકોર જમવા આવો. રામ લક્ષ્મણ સીતા આવતા હતા ને હનુમાનજી કે મને લેતા જાઓ. ભગવાન રામ કે આવો. આજે તો આવ્યા રામ લક્ષ્મણ સીતા અને હનુમાન. ખાવામાં ધ્યાન આપજો. ભગવાને રામ જાય કટકો ઉપાડ્યો ને તો કાચું સીધું. ભગવાન રામ કે અઢિયા કેમ ન બનાવ્યું? અરે ક્યાંથી બનાવે? 3 એકાદશી થી મફત નું ખાઈ જાઓ. આજે તમે બનાવો ને હું જમીશ. આજે જગતનો બાપ. પાછો અઢિયો શું કે ખબર, મગજ 3 દિવસ 3 એકાદશી થી મગજ વહી ગયો હતો. એટલે રામને કે તમારો ભાઈ છે ને એને કહો કે ચૂલામાં ફૂંકણી મારે. તમારી પત્ની છે ને સીતાજી, એને કે આ ભીંડો કાપે. અને ઓલો ભાઈ છે ને લક્ષ્મણજી, એને કે જંગલમાંથી લાકડા વીણી આવે. કેવો ભાવ છે અઢિયાનો. અને સીતાજીએ રસોઈ બનાવી. અને સીતાજી રસોઈ બનાવે તો કઈ ઘટે સાહેબ? માં જગત જનની રસોઈ બનાવતી હોય તો થોડું કઈ ઘટે. સારી રસોઈ બનાવી. જેવી રસોઈ બનીને અઢિયો કે પેલા મારી થાળી આપી દો, ભાઈ તમારે જે કરવું એ કરો. 4 એકાદશી થી ભૂખ્યો. ભગવાન રામ કે ધીરજ રાખ, જેમ તારા ગુરુજીનો ઠાકોર હું છું ને એમ મારો કોઈ ઠાકોર છે. અઢિયો કે આ પાછું નવું લે, પેલા મારે આપી દો થાળી. અરે તું શાંતિ રાખ, તને મળશે. રસોઈ તૈયાર થઈ એટલે ભગવાન રામે આગ બંધ કર્યા અને કહ્યું કે હે મારા ઠાકોરજી જમવા પધારો. અને ભગવાન રામના ઠાકોર કોણ છે? ભગવાન દેવોનો પણ દેવ મહાદેવ.
अकाल मृत्यु है मरे जो काम करे चांडाल का, पण काल भी उसका क्या करे जो भक्त हो महा। અહીંયા મહાદેવ બેઠા છે, એનું એક નામ છે જગદીશ. શું નામ? મહાદેવનું એક નામ. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, એ વાત હૈયામાં વસતી નથી, એની મૂર્તિ જરા પણ હૃદયથી ખસતી નથી. તમે માનો યા ન માનો, એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી. દેવોનો ત્યાં આંખમાંથી આંસુ આવી ગયા. સાહેબ, સૌથી પહેલા જો વંદન સાધુ મહારાજે કર્યા હોય ને તો અઢિયાના પગ પકડી લીધા કે હાચો ભગવાન તો તું છો, કે તારા થકી મને આ બધા ભગવાનના દર્શન થયા. એટલે મારી મૂળ કથા એ હતી કે ભગવાનને બોલાવો ને તો ભગવાન આવે આવે અને જો ભાવથી બોલાવશો, જો ભાવ નહીં હોય ને તો ગમે એટલું તમે સાધન સામગ્રી મૂકો, પછી તો એટલી બધી નટકટ લીલા. એક વખત કનૈયાએ પોતાના ઘરમાં ચોરી કરી. જરા ધ્યાન આપજો. થોડી જ વારમાં, મને ખબર છે તમારા બધાના પગ આમ થાય છે. તમને એક અંદરની વાત કરું, કોઈને કહેતા નહીં. પુષ્કર દાદાએ તો મને એમ કીધું કે ગોવર્ધન લગી કથા લઈ જાય. હવે ગોવર્ધન લગી લઈ જાય ને તો 11:30 થાય. એટલે અમુક અમુક જે કથા છે એને આપણે ન્યાય આપીએ પિતૃઓના માટે. પોતાના ઘરમાં ચોરી કરી માં યશોદાએ ખાંડણિયાની સાથે. પહેલા તો માં યશોદા લાલાની પાછળ દોડે છે, કારણ કે ગોપી ગોવાળિયાઓને લાલાએ બોલાવી પોતાના ઘરમાં ચોરી કરી રેલમ છેલ કરી દીધું માખણથી. એક ગોવાળિયો હતો ને, એ મસ્તી કરતો હતો. આ ભીત પાસે માખણ પડ્યું હતું તો ત્યાંથી લપસી ગયો હતો, આ ભીત પાસે કોઈ ગયું. એટલે એ લોકોને રમત થઈ ગઈ, ત્યાંથી જાય અહીંયા જાય. આખા ઘરમાં રેલમ છેલમ. માં યશોદા લાકડી લઈને દોડે છે, લાલા ઉભો રે ઉભો રે. પણ જ્યાં સુધી લાકડી હતી ને હાથમાં, ત્યાં સુધી લાલો ન પકડાણો. માં યશોદાએ લાકડી મૂકી દીધી ને, લાલો તરત પકડાઈ ગયો. શું કામ? લાકડી છે ને અભિમાનનું પ્રતીક. અભિમાન સાથે હશે ને તો ભગવાન નહીં પકડાય, પણ અભિમાનને છોડી દેશો ને તો ભગવાન પકડાય. અભિમાન તમે કયા દ્રષ્ટિથી જુઓ એ બહુ મહત્વની વસ્તુ છે. લાકડી કોઈ વૃદ્ધ માણસને આપો ને તો સહારો આપે. એ જ લાકડી છે ને માથા ઉપર મૂકો ને તો ભાર લાગે, પણ એ જ લાકડી ઉપર ધજા લગાવો ને મંદિર ઉપર ચડાવો ને તો લોકો એના દર્શન કરે. અભિમાનનું પ્રતીક. એ દોરડાથી બાંધવામાં આવ્યો. માં યશોદા એ લાલાને ખૂબ ખીજવાય છે. બાંધીને માં યશોદા નીકળી ગઈ. હવે લાલો વિચાર કરે કેમ બહાર આવું, ખાંડણિયાની સાથે બાંધ્યો તો. એ ધીમે ધીમે એ બાંધ્યો તો ને તો આગળ ખસે. ધીમે ધીમે આગળ જાય, પાછળ ખાંડણીઓ આવે છે. એમ આંગણા સુધી આવી ગયા, ફળિયા સુધી. ત્યાં નંદ બાબાના આંગણામાં 2 વૃક્ષ હતા. એમાંથી લાલો તો પસાર થઈ ગયો, પણ ખાંડણીઓ ન નીકળ્યો. એ ખાંડણીઓ વૃક્ષને અડ્યો ને એટલે 2 વૃક્ષ ધરાશય થયા અને એમાંથી 2 પુરુષ ઉત્પન્ન થયા. જરા ધ્યાન આપજો. આ 2 પુરુષનું નામ છે નલ કુબેર અને મણિગ્રીવ. એ કુબેરના દીકરા હતા. કોના? એ નગ્ન અવસ્થામાં સરોવરમાં સ્નાન કરતા હતા ને, બાજુમાંથી નારદ મુનિ નીકળ્યા ને તો એમની પણ શરમ ન લાગી. એટલે નારદ મુનિએ શ્રાપ આપ્યો હતો કે જાઓ તમે જળ થઈને રહેશો અને જ્યારે કૃષ્ણ આવશે ને ત્યારે તમારો ઉદ્ધાર થશે. કુબેરના દીકરા, મોટા બાપના દીકરા, ભલે હોય ખોટા પણ ભાઈ ભાઈ કેવું પડે. એટલે નલ કુબેર અને મણિગ્રીવે ભગવાન કૃષ્ણની સરસ મજાની સ્તુતિ કરી. એક ગોપી આવી અને માને કહે છે કે તારો લાલો ખૂબ તોફાન કરે છે. જો ભાગવતમાં કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી. હા, એક જગ્યાએ ખાલી સુખદેવજી મહારાજ સ્પર્શ કરીને આવી ગયા છે. દાદાજીના ગુરુ હોય તો સુખદેવજી, સુખદેવજીના ગુરુ હોય તો રાધા. એક હતી કૃષ્ણની આ રાધિકા. એક દિવસ કનૈયાએ જીદ કરી કે માં મારે બાબા સાથે ગાય ચરાવવા જવું છે.
માં યશોદા ના પડે ત્યાં ન જવાય, આખો દિવસનો તરસો ભૂખ્યું રહેવું પડે. પણ જીદ કરી એટલે નંદ બાબાએ કીધું આવવા દો. એ નંદ બાબાની સાથે એ ગાય ચરાવવા માટે થોડી વાર થઈને એટલે લાલાએ કીધું કે હવે છે ને મારે ઘરે જવું છે. નંદ બાબા કે મેં તને પહેલા જ ના પાડી હતી, પણ જીદ કરી. હવે બધું ગાયું ભેંસું લઈને તો પાછું ન જવાય. એટલે બાજુમાંથી રાધિકા પસાર થયા. ધ્યાન રાખજો, અહીંયા કૃષ્ણ ને રાધાનું મિલન છે. એટલે રાધાજી પસાર થયા. કનૈયા કરતા રાધાજી મોટા હતા. એટલે નંદ બાબાએ બૂમ પાડી કે હે રાધા, આ લાલાને ઘર સુધી પહોંચાડી દેની. એક હાથ જા રાધાજીએ કનૈયાને પકડ્યો ને એટલે કનૈયો ટગર ટગર રાધાજીને જોવે. રાધાજી લાલાને પોતાના ઘરે પહોંચાડે. માને કહે કે માં આ તારો લાલો. માને રાધાજીને જોયું ને રૂપનો અંબાર હતો એટલે વિચાર આવ્યો કે આવી જો મારા ઘરમાં વહુ આવે ને તો કેટલું સારું. પહેલો વિચાર. હવે જરા ધ્યાન આપજો. રાધાજી જતા રહ્યા ને એટલે કાળીઓ માને ઠપકો આપે કે જોયું ને તું એ કેટલી ગોરી હતી અને હું કેમ કાળીઓ. માને ઠપકો આપે. માં કે હવે આને કોણ જવાબ આપે? ના, મને જવાબ દે. ઓલી કેટલી ગોરી હતી અને હું કેમ કાઢ્યો? માં કે તું રાતના 12 વાગે આવ્યો ને, અંધારું હતું, અંધારું તને વળગી ગયું ને એટલે તું કાઢ્યો. તો લાલો કે તો વાંધો નહીં. એટલે અમારો કવિ કરે યશોમતી મૈયા છે બોલે નંદલાલા, રાધા ક્यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों સમયના અભાવના હિસાબે આપણે આખું ભજન આરતી કરવા વગર ન જતા. અત્યારે હું કથા પૂરી જ કરી નાખું. આરતી કરીને જાઉં ને તો એ કથાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય. આજની મારી કથાને હું અહીંયા વિરામ આપું. આગળ કાલે આપણે સવારે પાછા પુષ્કર દાદાને સાંભળશું. અને મને આજે મોકો મળ્યો છે ને મારાથી કાંઈ શબ્દમાં કોઈને બોલવામાં સતી રહી ગઈ હોય તો તમારા બાળક જાણીને માફ કરજો. વિશેષની કથા આપણે કાલે. આ પરિવારનો હું આભારી છું જેણે મને આજે વ્યાસપીઠ પર બેસવાનો મોકો પ્રાપ્ત થયો છે. મારી 47મી કથા થઈ બરાબર, પણ આજે એક દિવસ હું અહીંયા બેઠો ને અમુક કથા અમે વિનુભાઈ નોટમાં લખતા હોઈએ, પણ આજે એક દિવસની કથા છે ને મારા હૃદયમાં લખાઈ ગઈ છે. એ જીવન ઉપર હું નહીં ભૂલીશ. તો આજની કથાને હું અહીંયા વિરામ આપું. 2 મિનિટ માટે ભગવાનનું હરિભજન અને પછી આપણે બધા છૂટા પડશું. આરતી કરીને જાજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બધાએ તાળી એક સાથે એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. તમે મને
मंगलम गृगाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमंगले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तभूतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे बोलिए श्री भागवत भगवान की जय।